વિદ્યાર્થી મિત્રો, આગળના તાસની અંદર 11.1 અને એના પછી બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અને એક બિંદુમાંથી પસાર થતી અને દિશા આપેલી હોય એવી રેખાના સદિશ અને કાર્તિજ્ય સમીકરણ આપણે જોયેલા. આજે આપણે બે વિષમતલીય રેખા વચ્ચેના અંતર અને બે સમાંતર રેખા વચ્ચેનું અંતર આના સૂત્રો સમજીશું અને પછી આપણે 11.2ના અભ્યાસક્રમમાં રહેલા દાખલાઓ જોઈશું. તો સૌથી પહેલાં તો બે વિષમતલીય રેખાઓ કોને કહી શકીએ? તો આપેલી બે ભિન્ન રેખાઓ સમાંતર પણ ન હોય અને છેદતી પણ ન હોય, એટલે કે બે જુદા જુદા સમતલમાં આવેલી હોય. આપેલી બે ભિન્ન રેખાઓ જુદા જુદા સમતલમાં આવેલી હોય તો બંને રેખાઓને વિષમતલીય રેખાઓ કહેવામાં આવે છે. આ વિષમતલીય રેખાઓ અલગ અલગ સમતલમાં હોય તો એમની વચ્ચે તો જુદા જુદા અંતરો મળવાના. આ બાજુથી એક બિંદુ લો, પેલી બાજુથી બીજું બિંદુ લો, તો બંને બિંદુઓની વાત કરીએ તો એમની વચ્ચેનું અંતર બિંદુ બદલો એમ બદલાય. તો અહીંયા આગળ કયા અંતરને બે વિષમતલીય રેખા વચ્ચેનું અંતર તરીકે સ્વીકારી શકીએ? તો આપેલ બે વિષમતલીય રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર એ બંને રેખા વચ્ચેનું અંતર બનતું હોય છે, બરાબર. અને એ લઘુત્તમ અંતર કયું અંતર હોય છે? તો એ બે રેખા વચ્ચેનું લંબ અંતર જે હોય છે એ બંને વચ્ચેનું લઘુત્તમ અંતર બનતું હોય છે. અહીંયા આગળ આપેલ બે વિષમતલીય રેખા વચ્ચેનું અંતર એટલે કે એ બે રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર થશે. તો આપણે વાત કરીએ એના સૂત્ર વિશે. તો બે વિષમતલીય રેખા વચ્ચેનું અંતર બે વિષમતલીય રેખા વચ્ચેનું અંતર. તો આપણી પાસે બે ભિન્ન વિષમતલીય રેખાઓ આપેલી છે. બે વિષમતલીય રેખા. પહેલી રેખા છે આર સદિશ ઇઝ ઇક્વલ ટુ એનો A1 પ્લસ કે B1 છે. અને બીજી જે રેખા છે એ છે આર બરાબર A2 પ્લસ કે B2 છે. હવે આ બે રેખા વચ્ચેનું અંતર PQ હોય તો PQ નું સૂત્ર આ પ્રમાણે મળે છે. માનાંકની અંદર B1 ક્રોસ B2 ડોટ સદિશ A2 માઇનસ સદિશ A1 અપોન મોડ ઓફ B1 ક્રોસ B2. એટલે કે તમને જ્યારે બે સદિશ આપેલા હોય, બે રેખાઓ આપેલી હોય, બંને રેખાઓ વિષમતલીય હોય તો તમારે પહેલા બંનેની દિશા લેવાની, દિશાનો ક્રોસ ગુણાકાર કરવાનો અને બંનેના જે બિંદુઓ આપેલા છે A1 અને A2 એમાંથી A2 માઇનસ A1 કરવાનો. આ જે બંને સદિશો મળે એનો ડોટ ગુણાકાર કરી અને તમે એનો માનાંક કરશો તો તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતના ગણતરી થાય છે. તો આપણે બીજો મુદ્દો લઈએ છીએ બે સમાંતર રેખા વચ્ચેનું અંતર. હવે અહીંયા આગળ વાત કરીએ કે બે રેખાઓ પરસ્પર છેદતી હોય તો એમની વચ્ચેનું અંતર લઘુત્તમ અંતર 0 થાય છે. એટલે આપણે વિચારી શકીએ કે બે રેખા પરસ્પર છેદતી હોય તો તેમની વચ્ચેનું લઘુત્તમ અંતર 0 બને છે. હવે બે સમાંતર રેખા વચ્ચેના અંતરની વાત કરીએ. બે સમાંતર રેખા વચ્ચેનું અંતર બે સમાંતર રેખાઓ આ પ્રમાણે આપેલી છે. એક રેખા છે આર ઇઝ ઇક્વલ ટુ A1 પ્લસ KB, અહીંયા A1 પ્લસ K1B, અને બીજી રેખા છે A2 પ્લસ K2B. બે રેખા સમાંતર હોય એટલે એમની જે દિશા છે એ સમાન હોય. એટલે અહીં આગળ દિશા છે એ B સદિશ જ રહેશે. બે ભિન્ન બિંદુઓ અલગ અલગ બે રેખા પર હોય એટલે ભિન્ન બિંદુ કોમન હોય નહીં એક, એટલે A1 ને A2 બે ભિન્ન થશે અને K1 અને K2 બે જુદી જુદી કિંમતો, વાસ્તવિક કિંમતો મળશે. તો એમની વચ્ચેનું
લંબ અંતર. હવે એમની વચ્ચેનું અંતર એટલે એમની વચ્ચેનું લંબ અંતર. કોઈ પણ બે સમાંતર હોય, રેખાઓ હોય, તો એમની વચ્ચે કયું અંતર ગણાય? તો લઘુત્તમ અંતર એ એમની વચ્ચેનું લંબ અંતર હોય એ જ લઘુત્તમ અંતર થાય. માટે લઘુત્તમ અંતર લંબ અંતર થશે એ આપણે થશે a2 માઇનસ a1 ક્રોસ b અપોન મોડ ઓફ b. તો આ બતાવે છે આપણને બે સમાંતર રેખા વચ્ચેનું અંતર. તો આપણે આટલા મુદ્દાઓ તો જોવાના હતા અને જોયા. હવે આપણે સ્વાધ્યાયના દાખલાઓ વિશે વાત કરીએ. તો સ્વાધ્યાય લઈએ છીએ 11.2. એની અંદર આપણે ખૂણાઓના દાખલા કોર્સમાંથી નીકળી ગયા છે. એટલે આપણે બે રેખા વચ્ચેનો ખૂણો, બે રેખા સમતલ વચ્ચેનો ખૂણો, બે સમતલ વચ્ચેનો ખૂણો, આવા કોઈ ખૂણાઓની વાત આપણે કરવાની નથી. બરાબર છે? તો અહીંયા આગળ આપણે વાત કરીએ છીએ સ્વાધ્યાય 11.2 નો દાખલાઓ. આની અંદર આગળના પ્રકરણના જે સૂત્રોનો ઉપયોગ થતો છે તો આપણે જોઈશું અને કરીશું જ. તો વાત કરીએ તો દાખલા સ્વાધ્યાય 11.2 એનો પહેલો દાખલો છે, સાબિત કરો કે આપણને દિક કોસાઈનો આપેલા છે. પહેલા છે 12/13 માઇનસ 3/13 અને માઇનસ 4/13. બીજી કોઈ એક રેખાના આપેલા છે 4/13 12/13 અને 3/13. ત્રીજીના આપેલા છે 3/13 માઇનસ 4/13 અને 12/13. દિક કોસાઇન વાળી ત્રણ રેખાઓ પરસ્પર લંબ છે એમ સાબિત કરવાનું છે. દિક કોસાઇન વાળી રેખાઓ પરસ્પર લંબ છે એમ સાબિત કરવાનું છે. તો અહીંયા આગળ આપણે પહેલી રેખાને L1 કહીશું, બીજી રેખાને L2 કહીશું અને ત્રીજી રેખાને L3 કહીશું. તો L1 ના દિક કોસાઈનો, રેખા L1 ના દિક કોસાઈન, તો L1 સ્મોલ m1 અને સ્મોલ n1 છે. તો L1 બરાબર શું થશે? તો કે ભાઈ 12/13. m1 બરાબર શું થશે? તો -3/13. અને n1 બરાબર શું થશે? તો -4/13. બીજી જે રેખા છે, રેખા L2, L2 ના દિક કોસાઈનો, L2 m2 અને n2 છે. તો અહીં L2 બરાબર શું થશે? તો કે ભાઈ 4/13. m2 શું થશે? તો કે ભાઈ 12/13. અને n2 ની કિંમત મળશે 3/13. એ જ રીતના ત્રીજી રેખા જે છે, રેખા L3, એના દિક કોસાઈનો L3, m3 અને n3 છે. તો L3 બરાબર આપણને મળશે 3/13, m3 આપણને મળશે -4/13 અને n3 આપણને મળશે 12/13. હવે આપણે પહેલી L1 અને L2 બે રેખા માટે વિચારીએ છીએ. તો રેખા L1 તથા L2 માટે આ બંનેના દિક કોસાઈનો એ બંનેની રેખાની દિશાને સમાંતર હોય છે. તો એના દિક કોસાઈન જે છે એનો ડોટ ગુણાકાર 0 મળતો હોય તો બંને રેખા પરસ્પર લંબ થશે. તો અહીંયા આગળ આપણે ડોટ ગુણાકારની વાત આવે તો પહેલા ઘટકનો ગુણાકાર વત્તા બીજા ઘટકનો ગુણાકાર વત્તા ત્રીજા ઘટકનો ગુણાકાર. તો લઈશું L1 L2 વત્તા L2 L3, L1 L2 વત્તા M1 M2 વત્તા N1 N2. તો L1 ગુણ્યા L2 એટલે 12/13 ગુણ્યા 4/13 પ્લસ -3/13 ગુણ્યા 12/13 પ્લસ -4/13 ગુણ્યા 3/13. 12 ચોક 48,
13 ગુણ્યા 13 169 માઇનસ 36 અપોન 169 માઇનસ 12 અપોન 169. તો 48માંથી 36 ને 12 એટલે 48 જાય તો 0 અપોન 169 એટલે 0 થાય છે. માટે L1 રેખા અને L2 રેખા પરસ્પર લંબ છે એવું કહી શકાય છે. હવે આવી રીતે બીજી અને ત્રીજી રેખા માટે આપણે વિચારીએ તો L2 અને L3 રેખા માટે રેખા L2 તથા L3 માટે. હવે L2 અને L3 માટે વિચારીએ તો L2 L3 વત્તા M2 M3 વત્તા N2 N3. તો L2 અને L3 તો 4/13 ગુણ્યા 3/13 વત્તા 12/13 ગુણ્યા -4/13 વત્તા 3/13 ગુણ્યા 12/13. તો 4 તરી 12/169 પ્લસ -48/169 પ્લસ 36/169 ઉપરનું સાદુરૂપ 0 થઈ જશે અપોન 169 બરાબર 0 થશે. એટલે L2 રેખા લંબ L3 રેખા થશે. હવે રેખા L3 અને L1 માટે તો L3 L1 પ્લસ M3 M1 પ્લસ N3 N1. ચલો તો L3 તો 3/13 ગુણ્યા L1 એટલે 12/13 પ્લસ M3 એટલે -4/13 ગુણ્યા M1 એટલે -3/13 પ્લસ N3 એટલે 12/13 ગુણ્યા -4/13. તો 12 તરી 36/169 માઇનસ માઇનસનો ગુણાકાર પ્લસ 12/169 માઇનસ 48/169. 169 લસા થશે ઉપર 36 વત્તા 12 ઓછા 48 0/169 એટલે 0 થઈ જશે. માટે L3 લંબ L1 થશે. આમ આ ત્રણેય રેખાઓ પરસ્પર લંબ છે એવું કહી શકાય છે. બરાબર. તો આ હતો આપણો દાખલા નંબર 1. હવે આપણે દાખલા નંબર 2 વિશે વાત કરીશું. તો દાખલા નંબર 2 ને સમજીએ. બીજા દાખલાની રકમ આવી છે કે સાબિત કરો કે બે બિંદુઓમાંથી પસાર થતી રેખા એ બીજા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી રેખાને પરસ્પર લંબ છે. તો લખીએ છીએ રકમ સાબિત કરો કે 1 - 1 2 અને બીજું આપેલું છે 3 4 - 2 બિંદુમાંથી પસાર થતી રેખા એ 0 3 2 અને 3 5 6 બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ છે. બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ છે. હવે અહીંયા આગળ બે ભિન્ન બિંદુ એક A ને બીજું B છે એટલે AB લઈએ છીએ અને બીજા બે ભિન્ન બિંદુ C અને D લઈએ છીએ. તો આપણે પહેલા તો લઈએ છીએ AB A1 - 1 2 અને બીજું બિંદુ છે B 3 4 - 2 માંથી પસાર થતી AB રેખાના દિક ગુણોત્તર. તો આપણે A1 B1 અને C1 વિચારીએ. તો A1 હવે AB એટલે B ઓછા A થશે એટલે 3 4 - 2 ઓછા 1 - 1 2 એટલે આપણને મળશે 3 ઓછા 1 એટલે 2 4 ઓછા ઓછા 1 એટલે વત્તા 5 -2 - 2 એટલે -4. હવે B1 માટે વિચારું છું બીજો ઘટક તો 4 -
આપણે બધા ભેગા જ શોધી કાઢ્યા. તો આપણે અહીંયા ચલો આ લાઈન જ કેન્સલ કરી દો. A1 બરાબર આપણને મળશે 3 ઓછા 1 એટલે 2. B1 બરાબર મળશે 4 ઓછા ઓછા 1 એટલે 5 અને C1 બરાબર મળશે -2 એટલે -4. માટે A1 B1 C1 મળી ગયા એટલે A1 B1 C1 ઇઝ ઇક્વલ ટુ 2 5 -4 થશે. હવે બીજું બિંદુ છે C બિંદુ છે 0 3 2 અને એ સિવાય બિંદુ D 3 5 અને 6. આ C અને આ D, આ A લીધો, આ B લીધો, તો આ C ને D માંથી પસાર થતી રેખા CD લઈએ. C અને D માંથી પસાર થતી રેખા કઈ લઉં છું? CD. તો CD ના દિક ગુણોત્તરો તો A2 B2 અને C2. તો A2 લઈએ તો 3 ઓછા 0 એટલે 3 થશે. B2 લઈએ તો 5 ઓછા 3 2 મળશે અને C2 6 ઓછા 2 4 થશે. બરાબર છે. હવે આપણે અહીંયા આગળ વિચારીએ કે ભાઈ A1 B1 C1 ડોટ A2 B2 અને C2. તો અહીંયા આગળ A1 A2 થઈ જશે પ્લસ B1 B2 થઈ જશે પ્લસ C1 C2. તો A1 કેટલો હતો? તો કે ભાઈ 2. A2 કેટલો હતો? તો 3 3 દુ 6 પ્લસ B1 B2. તો B1 કેટલો છે? તો કે 5. B2 કેટલો છે? તો 2 5 દુ 10 પ્લસ C1 C2. તો -4 ગુણ્યા 4 તો 0 મળી ગયા. માટે AB રેખા લંબ CD રેખા થાય. તો ટૂંકમાં આપણે AB ના જે આપણે ગુણોત્તર દિક ગુણોત્તર શોધી કાઢવાના, BC રેખાના દિક ગુણોત્તર શોધી કાઢવાના, એ બંનેનો જે સ્થાન સદિશ થતો હોય એનો ડોટ ગુણાકાર લેવાનો A1 B1 C1 ડોટ A2 B2 C2. જો 0 થઈ જતો હોય તો આપણે કહી શકાય કે ભાઈ આ જે છે એ બંને પરસ્પર લંબ છે. આગળનો જે પ્રશ્ન છે એ આ પ્રમાણે છે. સાબિત કરો કે આ બે બિંદુમાંથી પસાર થતી અને આ બે બિંદુમાંથી પસાર થતી રેખા સમાંતર છે. તો સાબિત કરવાનું છે દાખલા નંબર 3 ની અંદર. સાબિત કરો કે 4 7 8 અને બીજું બિંદુ છે 2 3 4 બિંદુમાંથી પસાર થતી રેખા એ -1 -2 1 અને 1 2 5 બિંદુમાંથી પસાર થતી રેખાને સમાંતર છે. બે રેખા સમાંતર બતાવવાની હોય તો એના દિક ગુણોત્તરો સરખા બતાવવાના, બે રેખા લંબ બતાવવાના, દિક ગુણોત્તરનો ડોટ ગુણાકાર શૂન્ય બતાવી દેવાનો છે. બરાબર છે. તો અહીંયા આગળ પહેલા આપણે A અને B લઈ લઈશું. તો પહેલી રેખા L1 એ B બિંદુમાંથી પસાર થાય છે. રેખા L1 એ 4 7 8 અને B 2 3 4 માંથી પસાર. હવે આપણે AB માટે દિક ગુણોત્તરો વિચારીએ. AB ના દિક ગુણોત્તર તો પહેલા A1 લઈશું તો 2 ઓછા 4 તો -2 થશે. બીજો ઘટક B1 લઈશું તો 3 ઓછા 7 તો -4 થશે. ત્રીજો ઘટક C1 લઈએ તો 4 ઓછા 8 તો -4 થશે. તો આપણને AB ના દિક ગુણોત્તરો મળી ગયા. હવે આપણે બીજી રેખા વિચારવાની છે. રેખા L2 એ કયું બિંદુ? તો C બિંદુ. C ના યામ છે -1 -2 1 અને D. D ના યામ શું છે? તો કે ભાઈ 1 2 અને 5.
માંથી પસાર થાય છે. તો આપણે વાત કરીશું સીડીના દિક ગુણોત્તરો. તો A2, B2 અને C2. તો A2 લઈએ પહેલું ઘટક, તો 1 ઓછા ઓછા 1 એટલે 1 વત્તા 1 એટલે 2 થઈ જશે. 2 ઓછા ઓછા 2 તો 2 વત્તા 2 એટલે 4 થઈ જશે. અને 5 ઓછા 1 એટલે 4 થશે. હવે આપણે વાત કરીશું કે ભાઈ A1 અપોન A2 ઇઝ ઇક્વલ ટુ -2/2 ઇઝ ઇક્વલ ટુ -1 થશે, -1 થશે. એ જ રીતના B1 અપોન B2 ઇઝ ઇક્વલ ટુ -4/4 એ પણ -1 થશે. એ જ રીતના C1 અપોન C2 બરાબર -4/4 એ પણ -1 થશે. માટે અહીંયા કહી શકાય કે અહીંયા આપણને શું થયું હતું કે ભાઈ ત્રણેય ગુણોત્તરો સરખા મળ્યા. તો A1 અપોન A2 ઇઝ ઇક્વલ ટુ B1 અપોન B2 ઇઝ ઇક્વલ ટુ C1 અપોન C2. ત્રણેયનો ગુણોત્તર સરખો આવ્યો એટલે AB સદિશ એ CD સદિશના સમાંતર છે. માટે રેખા L1 સમાંતર L2 થાય. આપણો દાખલો પૂરો થશે. તો આ દાખલો જોયો. હવે આપણે આગળના દાખલા આવતા તાસની અંદર જોઈશું. અસ્તુ.